નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 5મું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગુણવતી કન્યા, એટલે કે ગુણયલ કન્યા. ગુણવતી કન્યા એટલે કે ગુણયલ કન્યા. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં કવિ દંડી ગદ્યકાર તરીકે સુપ્રસિદ્ધ છે. ગદ્ય એટલે કે પાઠ, સુપ્રસિદ્ધ એટલે ખૂબ જ જાણીતા છે. તો સંસ્કૃતની અંદર ગદ્ય સમ્રાટ તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો મહાકવિ દંડી. તેમણે 10 કુમાર ચરિત નામનો ગદ્ય ગ્રંથ રચ્યો. કવિ દંડીએ કયો ગ્રંથ રચ્યો? તો કે 10 કુમાર ચરિત. તેનું કથા વસ્તુ કવિએ પોતે કલ્પેલું છે. 10 કુમારો નક્કી કર્યા મુજબ જુદી જુદી 10 દિશામાં યાત્રાએ નીકળે છે. પોતપોતાની આ યાત્રા દરમિયાન જે કુમારને જે અનુભવો થયા હતા તે અનુભવોને વર્ણવતા 10 ઉચ્છ્વાસ એટલે કે ભાગ આ ગ્રંથોમાં આવેલા છે. 6ઠ્ઠા ઉચ્છ્વાસમાં મંત્રગુપ્ત પોતાના યાત્રા અનુભવોને વર્ણવે છે. એ દરમિયાન તે શક્તિ કુમારનું એક આખ્યાન કહે છે. આ આખ્યાનને સંક્ષિપ્ત એટલે કે ટૂંકું, સંક્ષિપ્ત એટલે કે ટૂંકું બનાવી સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સ્ત્રી અને પુરુષ એ બંને ગૃહસ્થ જીવનના ગૃહસ્થરૂપી રથના 2 પૈડા છે. જેમ રથના બંને પૈડા આકારમાં અને પ્રકારમાં એક સરખા હોવા જરૂરી છે, તેમ ગૃહસ્થ જીવનરૂપી રથના પૈડા બનતા સ્ત્રી પુરુષ પણ આકાર અને પ્રકારમાં સરખા હોય તે જરૂરી છે. પ્રસ્તુત કથાનો નાયક શક્તિકુમાર પોતે ગુણવાન છે. તેથી તે પોતાને જેવી ગુણવતી કન્યાને પરણવા ચાહે છે. પોતાને જોઈએ તેવા ગુણો કન્યામાં છે કે નહીં તે શોધી કાઢવા માટે તેણે એક યોજના વિચારી છે. તે મુજબ જે કન્યા માત્ર એક પ્રસ્થ એટલે કે આશરે 2 કિલો જેટલું એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી અને જમાડી શકે તે ગુણવતી છે એમ સમજવું. એ પછી આવી કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કરી જો તે સંમત થાય તો તેની સાથે લગ્ન કરીશ. ગુણવતી કન્યાને મેળવવા માટે દેશ દેશાંતરના એટલે કે બીજા દેશમાં ભ્રમણ કરી રહેલા આ શક્તિકુમારને કાવેરી નદીના કાંઠે વસેલા કાંચીનગરમાં આવી એક કન્યા મળી આવે છે. આ કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે વિવિધ વાનગીઓ તૈયાર કરે છે અને તે વાનગીઓને પ્રેમપૂર્વક જમાડીને શક્તિકુમારને પ્રસન્ન કરી દે છે. આમ આ કન્યા શક્તિકુમારની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. શક્તિકુમાર તેની સામે વિવાહનો પ્રસ્તાવ કરી કન્યાની સંમતિથી તેની સાથે વિવાહ કરે છે. આ કથા શીખવે છે કે સાધનો ઓછા હોય તો પણ ગુણવાન માણસ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પોતાની ઈચ્છા મુજબનું સુખ મેળવી શકે છે. અહીં આવતા કર્તરી ભૂત કૃદંત એટલે કે
કત્વતના રૂપો ધ્યાનમાં લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈ. હવે એક નજર સ્ટોરી પર નાખી લઈએ કે ભાઈ કાંચીનગરની અંદર શક્તિકુમાર નામનો એક શાહુકારનો દીકરો હતો. આ શાહુકારનો દીકરો જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તે ચિંતાતુર થયો. એણે વિચાર્યું કે અરે, પત્ની વિનાનું જીવન અને અનુરૂપ ગુણ વિનાની પત્ની વિનાનું જીવન સારું હોતું નથી. તો ગુણવતી પત્નીને હું ક્યાં શોધવા માટે જાઉં, એમ વિચાર કર્યો. ત્યાર પછી તેણે ખૂબ જ વિચાર કર્યો અને વિચારીને વસ્ત્રના અંતે પીનબદ્ધ શાલી, એક પ્રસ્થ જેટલું ડાંગર, એટલે કે આશરે 2.5 કિલો જેટલું અનાજ થાય. પીનબદ્ધ શાલી એટલે કે પીનબદ્ધ શાલી શાલી એટલે કે ડાંગર, ચોખા બાંધી અને પત્નીને મેળવવા માટે જુદા જુદા દેશમાં ભ્રમણ કરે છે. એક દિવસ તે કાવેરી નદીના કિનારે આવે છે. અહીં કાવેરી નદીના કિનારે તે કૂવા પર એક આછા આભૂષણો ધારણ કરેલી એક કન્યાને જુએ છે. તેની રૂપ સંપત્તિથી આકર્ષિત થયેલો તે વિચારે છે કે અરે, મારું હૃદય આની તરફ આકર્ષાયું છે, તો એની પરીક્ષા કરી વિવાહનો પ્રસ્તાવ કરું અને જો એની સંમતિ હોય તો તેની સાથે લગ્ન કરું. તે આમ વિચારી અને તેની પાસે જાય છે અને વિનયપૂર્વક કહે છે કે શું તારામાં આ એક પ્રસ્થ જેટલા ડાંગરથી ભોજન બનાવી મને જમાડવાની કુશળતા તારામાં છે? ત્યાર પછી તે ગુણવતી જે કન્યા હતી એણે હા પાડી. એણે કીધું અને એક પ્રસ્થ ડાંગર લઈ એ શક્તિકુમારની ઈચ્છા પ્રમાણે કરવા માટે તૈયાર થાય છે. ત્યાર પછી તે બુદ્ધિમતી કન્યા તે ડાંગરને સૌ પ્રથમ તડકામાં તપાવે છે. ત્યાર પછી સમતળ અને શુદ્ધ કરેલી જમીન પર તેને ખાંડે છે. આનાથી ફોતરામાંથી ચોખા અલગ થઈ ગયા. ચોખા મેળવીને તે ફોતરાઓ ઘરેણાને સાફ કરવા માટે સોનીને ત્યાં વેચવા માટે દાસીને કહે છે અને તેમાંથી જે ધન મળે તેના લાકડા અને આહાર ખોરાક વગેરે લાવજે એમ દાસીને જણાવ્યું. દાસી લાકડા લઈ આવી. ત્યાર પછી તેણે ચોખાને ગરમ થયેલા પાણીમાં ધોયા. વારંવાર પાણીથી ધોયા અને ગરમ પાણીમાં તેને નાખ્યા. થોડા જ સમયમાં ચોખા તૈયાર થઈ ગયા. પછી ઈંધણ બળતણને પાણીથી ઠારી અને કોલસાની પણ જેને જરૂરિયાત હતી તેને પણ કોલસા મોકલી આપ્યા અને તેમાંથી જે ધન મળે તે ધનમાંથી શાક, ઘી, દહીં અને તેલ લાવજે એમ દાસીને કહ્યું. દાસી આ બધું લઈ આવી અને તેમાંથી જુદી જુદી વાનગીઓ તૈયાર કરી. જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તે કન્યા દાસી દ્વારા મહેમાનને પહેલાં સ્નાન કરવા જણાવ્યું.
પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને તેણે પીણા અને નાસ્તા સાથેની ઘી સહિત ભાત અને બીજી વાનગીઓ આપી વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણે અતિથિની ભોજન પ્રત્યેની રુચિ વધારી. તે મહેમાન ભોજન કરી રહ્યા ત્યારે તેણે પાનની પણ વ્યવસ્થા કરી. આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે તેની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરી અને પોતાના નગરમાં લઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી આપણે જોઈ. એ સ્ટોરી જોઈ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠનું સમજૂતી જોઈએ. સંસ્કૃત વાક્યોનું ગુજરાતી આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કાંચી નગરી એટલે કે કાંચીનગરમાં, કાંચીનગરી એટલે કે કાંચીનગરમાં, કાંચીનગરી એટલે કે કાંચીનગરમાં શક્તિકુમારો નામ એકઃ શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતિ સ્મ. શક્તિકુમારો નામ એટલે શક્તિકુમાર નામનો, શક્તિકુમારો નામ એટલે કે શક્તિકુમાર નામનો. એકઃ એટલે એક, એકઃ એટલે એક. શ્રેષ્ઠી પુત્ર એટલે શાહુકારનો પુત્ર, શ્રેષ્ઠી પુત્ર એટલે શાહુકારનો પુત્ર. પ્રતિવસતિ સ્મ એટલે રહેતો હતો, પ્રતિવસતિ સ્મ એટલે રહેતો હતો, પ્રતિવસતિ સ્મ એટલે રહેતો હતો. કાંચીનગરે શક્તિકુમારો નામ એકઃ શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતિ સ્મ એટલે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. સ એટલે કે તે, સ એટલે તે, સ એટલે તે. યદા એટલે જ્યારે, યદા એટલે જ્યારે, યદા એટલે જ્યારે. સ યદા એટલે કે તે જ્યારે, સ યદા એટલે કે તે જ્યારે. સ્વકીયસ્ય એટલે કે પોતાના, સ્વકીયસ્ય એટલે પોતાના, સ્વકીયસ્ય એટલે પોતાના, સ્વકીયસ્ય એટલે પોતાના. જીવનસ્ય એટલે જીવનના, જીવનસ્ય એટલે જીવનના, જીવનસ્ય એટલે જીવનના, જીવનસ્ય એટલે જીવનના. દ્વાવિંશતિ તમે, મિત્રો સમજી દ્વવિંશતિ, દ્વ એટલે બે અને વિંશતિ એટલે 20 એટલે 20 ને 2 22 એટલે દ્વાવિંશતિ તમે એટલે 22માં, દ્વાવિંશતિ એટલે કે 22માં. વર્ષે એટલે કે વર્ષમાં, વર્ષે એટલે વર્ષમાં. દ્વાવિંશતિ તમે વર્ષે એટલે 22મા વર્ષમાં, દ્વાવિંશતિ તમે વર્ષે એટલે 22મા વર્ષમાં. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય દ્વાવિંશતિ તમે વર્ષે એટલે કે તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવિષ્ટ તદા, પ્રવિષ્ટ વત્તા તદા
સસલાનો છ છે તેનો મિત્ર વિસર્ગ બને. એટલે કે 22મા વર્ષમાં પ્રવિષ્ટ તદા એટલે કે પ્રવેશ્યો ત્યારે. પ્રવિષ્ટ તદા એટલે પ્રવેશ્યો ત્યારે. પ્રવિષ્ટ તદા એટલે પ્રવેશ્યો ત્યારે. તે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામ આપન્ન એટલે ચિંતામાં પડ્યો. ચિંતામ આપન્ન એટલે ચિંતામાં પડ્યો. ચિંતામ આપન્ન એટલે ચિંતામાં પડ્યો. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય 22મે વર્ષે પ્રવિષ્ટ તદા ચિંતામ આપન્ન એટલે કે તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. દારવિહીનાનામ એટલે કે પત્ની વગરના. દારવિહીનાનામ એટલે કે પત્ની વગરના. દાર એટલે પત્ની અને વિહીનાનામ એટલે વગરના. દાર એટલે પત્ની અને વિહીનાનામ એટલે વગરના. દાર વિહીનાનામ એટલે કે પત્ની વગરના. દાર વિહીનાનામ એટલે કે પત્ની વગરના. ચ એટલે કે અને. ચ એટલે અને. ચ એટલે અને. અન અનુરૂપ ગુણ દારાણામ એટલે કે અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને. અન અનુરૂપ ગુણ દારાણામ એટલે કે અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને. અન અનુરૂપ ગુણ દારાણામ એટલે કે અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને. અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાને. સુખમ એટલે સુખ. સુખમ એટલે સુખ. સુખમ એટલે સુખ. સુખમ એટલે સુખ. અને નાસ્તી એટલે હોતું નથી. નાસ્તી એટલે હોતું નથી. નાસ્તી એટલે હોતું નથી. નાસ્તી દાર વિહીનાનામ અન અનુરૂપ ગુણદારાણામ ચ સુખમ એટલે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી. પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી. તત કથમ એટલે કે તો હું કઈ રીતે. તત એટલે કે તો અને કથમ એટલે કઈ રીતે. અહમ એટલે હું. તો હું કઈ રીતે. તત કથમ તત એટલે તો અને કથમ એટલે કઈ રીતે અને અહમ એટલે હું. તત કથમ અહમ એટલે કે તો હું કઈ રીતે. તત એટલે કે તો પછી મિત્રો અહમ લેવાનું. અહમ એટલે હું. તત કથમની વચ્ચે અહમ મૂકવાનું. તત એટલે તો, અહમ એટલે હું અને કથમ એટલે કઈ રીતે. તો હું કઈ રીતે ગુણવતીમ એટલે ગુણિયલ. ગુણવતીમ એટલે ગુણિયલ સારા ગુણોવાળી. ગુણવતીમ એટલે ગુણિયલ. ભાર્યામ એટલે કે પત્નીને. ભાર્યામ એટલે પત્નીને. ભાર્યામ એટલે પત્નીને. ભાર્યામ એટલે પત્નીને. તો હું કઈ રીતે ગુણિયલ પત્નીને વિંદેયમ ઇતિ એટલે કે પ્રાપ્ત કરું. વિંદેયમ ઇતિ એટલે પ્રાપ્ત કરું. વિંદેયમ ઇતિ એટલે પ્રાપ્ત કરું. તત કથમ ગુણવતી ભાર્યામ અહમ વિંદેયમ ઇતિ. તો હું કઈ રીતે ગુણિયલ પત્નીને પ્રાપ્ત કરું. તો હું કઈ રીતે ગુણિયલ પત્નીને પ્રાપ્ત કરું. મિત્રો આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. કાંચીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતી સ્મ. એટલે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય 22મે વર્ષે પ્રવિષ્ટ તદા ચિંતામ આપન્ન એટલે કે તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. નાસ્તિ દાર વિહીનાનામ અનુરૂપ ગુણદારાણામ ચ સુખમ
એટલે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી. તત કથમ ગુણવતીમ ભાર્યામ અહમ વિંદેયમિતિ, એટલે કે તો હું કઈ રીતે ગુણિયલ પત્નીને પ્રાપ્ત કરું. ત્યારબાદ મિત્રો બીજો પેરેગ્રાફ જોઈએ. તતઃ એટલે કે પછી, તતઃ એટલે કે પછી, તતઃ એટલે કે પછી, તતઃ એટલે પછી, તતઃ એટલે પછી. સહ એટલે કે તેણે, સ એટલે તેણે, સ એટલે તેણે, તતઃ એટલે પછી, સ એટલે તે. પ્રભુતમ એટલે ખૂબ, પ્રભુતમ એટલે ખૂબ, પ્રભુતમ એટલે ખૂબ. વિચાર્ય એટલે કે વિચારીને, વિચાર્ય એટલે વિચારીને, વિચાર્ય એટલે વિચારીને. પછી ખૂબ વિચારીને તે વસ્ત્રાંતે એટલે કપડાની છેડે, વસ્ત્રાંતે એટલે કપડાના છેડે, વસ્ત્રાંતે એટલે કપડાના છેડે, વસ્ત્રાંતે એટલે કપડાના છેડે. પીનબદ્ધ શાલી, પીનબદ્ધ શાલી, પીનબદ્ધ શાલી એટલે કે બાંધેલી ડાંગર લઈને, પીન બદ્ધશાલી એટલે કે એક પ્રસ્થ ડાંગર બાંધીને, પીનબદ્ધશાલી એટલે કે બાંધેલી ડાંગરને, પીન બદ્ધ શાલી, પીનબદ્ધ એટલે કે બાંધેલી અને શાલી એટલે કે ડાંગર, બાંધેલી ડાંગર લઈને, પીનબદ્ધ શાલી એટલે બાંધેલી ડાંગર લઈને અથવા એક પ્રસ્થ જેટલું ડાંગર લઈને. દાર ગ્રહણાયો એટલે પત્નીને મેળવવા માટે, દાર ગ્રહણાયો એટલે પત્નીને મેળવવા માટે, દાર ગ્રહણાયો એટલે પત્નીને મેળવવા માટે. વિવિધાનો એટલે કે જુદા જુદા, વિવિધાનો એટલે જુદા જુદા, વિવિધાનો એટલે જુદા જુદા. દેશાન એટલે કે દેશોમાં, દેશાન એટલે કે દેશોમાં, દેશાન એટલે દેશોમાં. અભ્રમત એટલે કે ભટક્યો, અભ્રમત એટલે ભટક્યો, અભ્રમત એટલે ભટક્યો. તતઃ સ, તતઃ એટલે કે પછી, સ એટલે તે, પ્રભુતમ એટલે ખૂબ જ, વિચાર્ય એટલે વિચારીને, વિચાર્ય એટલે વિચારીને, વસ્ત્રાંતે એટલે કપડાના છેડે, વસ્ત્રાંતે એટલે કપડાના છેડે. પીનબદ્ધશાલી એટલે બાંધેલી ડાંગર લઈને, પીનબદ્ધશાલી એટલે બાંધેલી ડાંગર લઈને. દારગ્રહણાય એટલે પત્નીને મેળવવા માટે, દારગ્રહણાય એટલે પત્નીને મેળવવા માટે. વિવિધાન એટલે જુદા જુદા, વિવિધાન એટલે જુદા જુદા. દેશાન એટલે દેશોમાં અને અભ્રમત એટલે કે ભટક્યો. પછી ખૂબ વિચારીને તે કપડાને છેડે બાંધેલી ડાંગર લઈને પત્નીને મેળવવા માટે જુદા જુદા દેશોમાં ભટક્યો. એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે કે એકવાર અથવા એક દિવસ, એકદા એટલે એકવાર અથવા એક દિવસ. સ એટલે કે તે, સ એટલે તે, સ એટલે તે, એકવાર તે. કાવેરી તીર પત્તને એટલે કે કાવેરી નદીના કિનારે, કાવેરી એટલે કે કાવેરી નદીના, તીર એટલે કે કાંઠે અને પત્તને એટલે આવેલા એક નગરમાં,
પતન એટલે નગર. કાવેરી મિત્રોમાં 3 શબ્દો છે, કાવેરી, તીર અને પતને. કાવેરી એટલે કે કાવેરી નદીના, તીર એટલે કે કાંઠે આવેલા, અને પતન એટલે કે એક નગરમાં. એકવાર તે કાવેરી નદીના કાંઠે આવેલા એક નગરમાં. એકવાર તે કાવેરી નદીના કાંઠે આવેલા એક નગરમાં. સમાગત એટલે આવી પહોંચ્યો. સમાગત એટલે આવી પહોંચ્યો. એકદાસ કાવેરી તીર પત્તને સમાગત એટલે કે એકવાર તે કાવેરી નદીને કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો. એકદાસ કાવેરી તીર પત્તને સમાગત એટલે કે એકવાર તે કાવેરી નદીને કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો. અત્ર સહ કૂપે વિરલભૂષણાનામ એક કુમારી એકામ અપશ્યત. અત્ર એટલે કે અહીંયા. અત્ર એટલે અહીં. અત્ર એટલે અહીં. અત્ર એટલે અહીં. સહ એટલે કે તેણે. સહ એટલે તેણે. સહ એટલે તેણે. કૂપે એટલે કૂવા પર. કૂપે એટલે કૂવા પર. કૂપે એટલે કૂવા પર. કૂપે એટલે કૂવા પર. વિરલભૂષણાનામ એટલે કે આછા આભૂષણ ધારણ કરેલી. વિરલભૂષણાનામ એટલે આછા આભૂષણ ધારણ કરેલી. વિરલભૂષણામ એટલે આછા આભૂષણ ધારણ કરેલી. કુમારી એકામ એટલે કે એક કુમારીને. કુમારી એકામ. કુમારીમ વત્તા એકામ. મિત્રો સંધિ છૂટી પડે. કુમારીમ વત્તા એકામ. મ ખોડો કરવાનો. એકામ એટલે કે એક, કુમારી એટલે કુમારીને. એક કુમારીને. કુમારી એકામ એટલે એક કુમારીને. અપશ્યત એટલે જોઈ. અપશ્યત એટલે જોઈ. અપશ્યત એટલે જોઈ. અત્ર સ કૂપે વિરલભૂષણાનામ કુમારી એકામ અપશ્યત. અહીંયા તેણે કૂવા પર આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ. અહીંયા તેણે કૂવા પર આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ. તસ્યા રૂપ સંપદા અભિભૂત સ અચિંતયત. તસ્યાહા એટલે કે તેની. તસ્યાહા એટલે કે તેની. તસ્યાહા એટલે તેની. રૂપ સંપદ અભિભૂત એટલે રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા. રૂપ સંપદા અભિભૂત એટલે રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા. રૂપ સંપદા અભિભૂત એટલે રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા. સો અચિંતયત. મિત્રો સંધિ છૂટી પડે. સહ વત્તા અચિંતયત. સહ વત્તા અચિંતયત. મિત્રો અવગ્રહની આગળના શબ્દમાં ઓ આવેલો હોય તો ઓનો બને વિસર્ગ. એટલે સહ વત્તા અને અવગ્રહનો બને અ. એટલે સહ વત્તા અચિંતયત. સહ એટલે કે તેણે અને અચિંતયત એટલે કે વિચાર્યું. સહ અચિંતયત એટલે તેણે વિચાર્યું. સહ અચિંતયત એટલે તેણે વિચાર્યું. તસ્ય રૂપ સંપદા અભિભૂત સ અચિંતયત એટલે કે તેની રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું. તસ્યા રૂપ સંપદા અભિભૂત સ અચિંતયત એટલે તેની રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું. આકૃષ્ટમ મે હૃદયમ. આકૃષ્ટમ મે હૃદયમ અસ્યામ. મે એટલે કે મારું. મે એટલે
મારું. આકૃષ્ટમ એટલે કે આકર્ષાયું છે. આકૃષ્ટમ એટલે આકર્ષાયું છે. આકૃષ્ટમ એટલે આકર્ષાયું છે. મે હૃદયમ એટલે મારું હૃદય. મે એટલે કે મારું, હૃદયમ એટલે કે હૃદય, હૃદયમ એટલે હૃદય, અને અસ્યામ એટલે આમાં. અસ્યામ એટલે આમાં. મારું હૃદય આમાં આકૃષ્ટમ એટલે આકર્ષાયું છે. મે હૃદયમ અસ્યામ આકૃષ્ટમ એટલે મારું હૃદય આમાં આકર્ષાયું છે. મે હૃદયમ અસ્યામ આકૃષ્ટમ એટલે મારું હૃદય આમાં આકર્ષાયું છે. તદ એતામ એટલે કે તો આની. તદ એતામ, તદ વત્તા એતામ, મિત્રો સંધિ છૂટી પડે. તદેતામ એટલે કે તો આની. તદેતામ એટલે કે તો આની. તદેતામ એટલે તો આની. પરીક્ષ એટલે કે પરીક્ષા કરીને. પરીક્ષ એટલે કે પરીક્ષા કરીને. પરીક્ષ એટલે પરીક્ષા કરીને. પરીક્ષ એટલે પરીક્ષા કરીને. વિવાહ પ્રસ્તાવમ કૃત્વા એટલે કે વિવાહનો પ્રસ્તાવ મૂકીને. વિવાહ પ્રસ્તાવમ કૃત્વા એટલે વિવાહનો પ્રસ્તાવ મૂકીને. વિવાહ પ્રસ્તાવમ કૃત્વા એટલે કે વિવાહનો પ્રસ્તાવ મૂકીને. સંમતો એટલે કે જો તેની સંમતિ હોય તો. સંમતો એટલે કે જો એની સંમતિ હોય તો. સંમતો એટલે કે જો તેની સંમતિ હોય તો. સત્યામ એટલે કે યોગ્ય વિધિપૂર્વક. સત્યામ એટલે કે યોગ્ય વિધિપૂર્વક. સત્યામ એટલે યોગ્ય વિધિપૂર્વક. જો એની સંમતિ હોય તો યોગ્ય વિધિપૂર્વક. ઉદ્વહામી એટલે હું તેને પરણીશ. ઉદ્વહામી એટલે હું તેને પરણી. સત્યામ સંમતો ઉદ્વહામી. જો તેની સંમતિ હોય તો હું તેને પરણીશ. તદેતામ પરીક્ષ વિવાહ કૃત્વા સત્યામ સંમતો ઉદ્વહામી. તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને જો તેની સંમતિ હોય તો હું તેને પરણીશ. તદેતામ પરીક્ષ વિવાહ પ્રસ્તાવમ કૃત્વા સત્યામ સંમતો ઉદ્વહામી એટલે કે તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને જો તેની સંમતિ હોય તો હું તેની સાથે પરણીશ. સ એટલે કે તે. સ એટલે તે. તામ એટલે કે તેની. તામ એટલે તેની. તામ એટલે તેની. તે તેની. સતામ એટલે કે તે તેની. નિકષામ એટલે પાસે. નિકષામ એટલે પાસે. સતામ નિકષ એટલે કે તે તેની પાસે. સતામ નિકષા એટલે તે તેની પાસે. સંગત્ય એટલે કે જઈને. સંગત્ય એટલે કે જઈને. તે તેની પાસે જઈને. સવિનયમ એટલે વિનયપૂર્વક. સવિનયમ એટલે વિનયપૂર્વક. સવિનયમ એટલે વિનયપૂર્વક. તે તેની પાસે જઈને વિનયપૂર્વક. સતામ નિકષા સંગત્ય સવિનયમ એટલે તે તેની પાસે જઈને વિનયપૂર્વક. આહ એટલે બોલ્યો. આહ એટલે બોલ્યો. તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો. તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો. અસ્તિ તે કૌશલમ શાલી પ્રસ્થેન અનેન સંપન્ન આહાર મામ ભોજીતું.
અસ્થિ એટલે કે છે શું તારામાં, તે અસ્થિતિ એટલે કે શું તારામાં, અસ્થિતિ એટલે કે શું તારામાં. અનેન એટલે કે આ, અનેન એટલે કે આ, શું તારામાં આ, અનેન એટલે આ. શાલી પ્રસ્થેનો એટલે કે એક પ્રસ્થ ડાંગર વળી, શાલી પ્રસ્થેનો, શાલી એટલે ડાંગર અને પ્રસ્થ એટલે કે એક પ્રસ્થ, અને એક પ્રસ્થ એટલે આશરે 2 કિલો જેટલું અનાજ થાય. શાલી પ્રસ્થેનો એટલે કે એક પ્રસ્થ ડાંગર વળી, અનેન શાલી પ્રસ્થેન એટલે કે આ એક પ્રસ્થ ડાંગર વળી, શાલી પ્રસ્થેન અનેન એટલે કે આ એક પ્રસ્થ ડાંગર વળી. સંપન્નમ આહારમ એટલે બનાવેલું ભોજન, 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 સંપન્નમ આહારમ એટલે બનાવેલું ભોજન. મામ એટલે કે મની, મામ એટલે મની, મામ એટલે મની. મિત્રો રોટલાનું બટકું નહીં, મામ એટલે મની. ભોજયિતુમ એટલે કે જમાડવાની, ભોજયિતુમ એટલે જમાડવાની, ભોજયિતુમ એટલે જમાડવાની. કૌશલમ એટલે કે કુશળતા છે, કૌશલમ એટલે કુશળતા છે, કૌશલમ એટલે કુશળતા છે. અસ્થિતિ એટલે કે શું તારામાં, અસ્થિતિ એટલે શું તારામાં. અનેન એટલે આ, અનેન એટલે આ. શાલી પ્રસ્થેન એટલે એક પ્રસ્થ ડાંગર વળી, શાલી પ્રસ્થેન એટલે એક પ્રસ્થ ડાંગર વળી. સંપન્નમ આહારમ એટલે બનાવેલું ભોજન, સંપન્નમ આહારમ એટલે બનાવેલું ભોજન. મામ એટલે મની, મામ એટલે મને. ભોજિતુમ એટલે જમાડવાની, ભોજિતુમ એટલે જમાડવાની. કૌશલમ એટલે કે કુશળતા છે. શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વળી બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે? શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વળી બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે? તતઃ એટલે કે પછી, તતઃ એટલે કે પછી, તતઃ એટલે કે પછી, તતઃ એટલે પછી. સા એટલે કે તે, તે એટલે ગુણવતી કન્યા. મિત્રો સ હોય તો પુલ્લિંગ શબ્દ હોય અને સા હોય તો સ્ત્રીલિંગ માટે વપરાય. એટલે સા એટલે તે. પછી તે, તતઃ સા એટલે કે પછી તે. ઓમ ઇતિ, ઓમ વત્તા ઇતિ એટલે કે હા એમ, ઓમ ઇતિ એટલે કે હા એમ, ઓમ ઇતિ એટલે કે હા એમ, ઓમ ઇતિ એટલે કે હા એમ. ઉક્તવા એટલે બોલીને, ઉક્તવા એટલે બોલીને, ઉક્તવા એટલે બોલીને, ઉક્તવા એટલે બોલીને. પ્રસ્થ માત્રમ એટલે કે પ્રસ્થ જેટલી, પ્રસ્થ માત્રમ એટલે કે પ્રસ્થ જેટલી, પ્રસ્થ માત્રમ એટલે કે એક પ્રસ્થ જેટલી, પ્રસ્થ માત્રમ એટલે કે એક પ્રસ્થ જેટલી. ધાન્યમ આદાયો એટલે ડાંગર લઈને, ધાન્યમ આદાયો એટલે ડાંગર લઈને, ધાન્યમ આદાયો એટલે ડાંગર લઈને. શ્રેષ્ઠી પુત્રસ્ય એટલે શાહુકારના પુત્રની, શ્રેષ્ઠી પુત્રસ્ય એટલે શાહુકારના પુત્રની, શ્રેષ્ઠી પુત્રસ્ય એટલે શાહુકારના પુત્રની, શ્રેષ્ઠી પુત્રસ્ય એટલે શાહુકારના પુત્રની. યાચના
અનુસારમ એટલે માગણી મુજબ. યાચના અનુસારમ એટલે માગણી મુજબ. યાચના અનુસારમ એટલે માગણી મુજબ. કર્તુમ એટલે કરવા. કર્તુમ એટલે કરવા. કર્તુમ એટલે કરવા. અને પ્રવૃત્તા એટલે પ્રવૃત્ત થઈ. પ્રવૃત્તા એટલે પ્રવૃત્ત થઈ. તતઃ સા એટલે કે ત્યાર પછી તે. તતઃ સા એટલે કે પછી તે. ઓમ ઇતિ ઉક્તવા એટલે કે હા એમ બોલીને. ઓમ ઇતિ ઉક્તવા એટલે હા એમ બોલીને. પ્રસ્થ માત્ર ધાન્યમ આદાય એટલે કે પ્રસ્થ જેટલી ડાંગર લઈને. પ્રસ્થ માત્રમ ધાન્ય આદાય એટલે પ્રસ્થ જેટલી ડાંગર લઈને. શ્રેષ્ઠી પુત્રસ્ય એટલે શાહુકારના પુત્રની. શ્રેષ્ઠી પુત્રસ્ય એટલે શાહુકારના પુત્રની. યાચના અનુસારમ એટલે કે માગણી મુજબ. કર્તુમ પ્રવૃત્તા એટલે કરવા પ્રવૃત્ત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાંચીનગરની અંદર શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. ભાષાંતર જોઈએ. કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી. તો ક્યાં હું ગુણિયલ પત્નીને શોધું અથવા પ્રાપ્ત કરું. પછી તેણે ખૂબ વિચારીને કપડાને છેડે બાંધેલી ડાંગર લઈને પત્નીને મેળવવા માટે જુદા જુદા દેશોમાં ભટક્યો. એકવાર તે કાવેરી નદીના કિનારે આવ્યો. અહીં તેણે કૂવા પર આછા ઘરેણાં ધારણ કરેલી એક કુમારીને જોઈ. તેની રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું, મારું હૃદય આની તરફ આકર્ષાયું છે, તો આની પરીક્ષા કરી વિવાહનો પ્રસ્તાવ કરી જો એની સંમતિ હોય તો યોગ્ય વિધિપૂર્વક લગ્ન કરું. તે તેની પાસે જઈને વિનયપૂર્વક કહ્યું, શું તારામાં આ એક પ્રસ્થ જેટલા ડાંગરથી ભોજન બનાવીને મને જમાડવાની કુશળતા છે? પછી તેણે હા એમ કહીને એક પ્રસ્થ જેટલું ડાંગર લઈને શ્રેષ્ઠી પુત્રની માગણી મુજબ કરવા માટે તૈયાર થઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ.